જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું કન્ટિન્યુ કરીશું. માનવ જન્મ કંઈક કરવા માટે આપ્યો છે. ભગવાન કહે છે, જો તારે નથી જ કરવાનું હોત, નહીં કરવાનું હોત, તો માનવ જીવનમાં કંઈક કરવા જેવો માનવ જન્મ હું આપતે જ નહીં, આપ્યો જ ન હોત. તું કંઈક કરી જ બતાવ. તું મારું પ્રતિબિંબ છો. તું નથી, તારામાં હું સ્વયં ઊભો છું. તેથી ભગવાન પૂછે છે કે શું તારા ઘરમાં સોફા સેટ, ટીવી, ગાડી કે ભોગના સાધનો વસાવવા ઘરના બધા સભ્યોને તારે પૂછવું નથી પડતું કે કોને શું ગમે છે? બધાના એક મતે વસ્તુઓ આવે છે ઘરમાં. બધાને રાજી રાખવા ઘરનો વડીલ હોંશે હોંશે બધાની જરૂરતો પૂરી કરે છે. તેમ હું ભગવાન થઈને પણ આ વિશ્વનો પ્રત્યેક જીવને માનવોની જેમ જ બધી જ જરૂરતો પૂરી કરવી એ ફરજ સમજી રાત ને દિવસ હું બધાની જરૂરત પૂરી કરું છું. હા, રાત દિવસ વિચારે અને બધાનું ધ્યાન રાખી જે જોઈએ તે મોકલે. જગતના પંખીડાને દાણા જોઈએ, ગાયોને ઘોડાને ઘાસ જોઈએ, માનવોને ફળોને અનાજ જોઈએ. ભગવાન વરસાદ વરસાવે તો દાણાનો પણ ઢગલાબંધ ઢગલો થાય, દાણા પણ ઉગે, ધરતીના કાદવ થાય, એમાં દેડકાઓ પણ રાજી રાજી થઈને ખાય. ઘરના 5 વ્યક્તિને ખુશ નથી કરી શકતા, ભગવાન તમામને રાજી રાખી શકે અને છતાંય રાજી રાખે, ભરણ પોષણ કરે, વળી ધ્યાન પણ રાખે બધાની સેહતનું. सबकी खिदमत खुद ही करता रहता सबके साथ, चीटी के पाँव में बाजे घुंघरू सुनता साहेब जान, तेरी कृपा आ जाए समझ में कभी न हो फरियाद, सिर्फ तू ही मालिक है सभी का, एक तू ही कीरतार रे मेरा, સિર્ફ તુહી કીર્તાર. આપણે ઘરના સભ્યોને ખુશ નથી રાખી શકતા, પણ ભગવાન તમામ જીવોને ખુશ રાખે, બધાની તબિયતનું પણ ધ્યાન રાખે. યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન યોગ એટલે જેને જે જરૂરત છે તે તમામ જીવોને પૂરી પાડે. એટલું જ નહીં, વળી પોતે મોકલેલું ધ્યાન પણ રાખે. યોગ એટલે મોકલવું અને ક્ષેમ એટલે જે મોકલ્યું છે એની રક્ષા પણ ભગવાન કરે. આપણે કોઈને ગિફ્ટ દઈએ પણ એનું ધ્યાન આપણે ન રાખીએ. અરે, કોઈએ આપેલી ગિફ્ટ ઘણીવાર તો આપણે ન ગમતી હોય છતાંય લઈ લઈએ, કામની નથી છતાંય લઈ લઈએ. કારણ કે આપણને એમ થાય કે લઈ લેવા દેને, કોઈને દેવા કામ લાગશે. હા, ના પણ ન પાડીએ ને લઈ લઈએ, બીજાને દેવા કામ લાગશે. એ ગિફ્ટ 10 જગ્યાથી ફરતી અસલ જેણે દીધી હોય ત્યાં પહોંચે, ત્યાં જ પાછી જાય. આપણું આવું જ છે. ભગવાને મન આપ્યું, બુદ્ધિ આપી, ઇન્દ્રિયો આપી, ઈચ્છા શક્તિ, નિર્ણય શક્તિ, નિશ્ચય શક્તિ, સમય શક્તિ, અપાર વૈભવ આ શક્તિ રૂપે દીધો. પણ ભગવાને આપેલી ગિફ્ટ આપણે આપણી માટે કદી વાપરી નહીં. આ બધી જ શક્તિ આપણે બીજા માટે જ વાપરીએ છીએ. સમજો કે સત્સંગ છે, સ્વાધ્યાય છે, કથા કીર્તનમાં જવાનું છે, સ્મરણ કરવું છે, ધર્મ માટે આપણે સમય કાઢતા જ નથી. આપણી પાસે એ આ વાતો માટે સમય છે જ નહીં. અને કોઈ કાંઈ કહે તો આપણે કહીએ, હજી શું આટલી ઉંમર છે આપણી, આ બધું કરવાની ઉંમર થશે ત્યારે વાત. હા, ઉંમર ક્યારે થશે? જુઓ આ ચિત્ર, જુઓ ચિત્ર કેવું છે. એક વૃક્ષના પત્તા ઉપર ઝાકળ પડ્યું છે, એનું આયુષ્ય કેટલું છે સમજી શકશો? પવનનો એક ઝોકો આવશે અને એ બૂંદ સરી જશે, યા તો સૂર્યના તાપથી એ બળી જશે. બસ આપણું જીવન પણ આટલું જ છે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. ભગવાન કહે છે કે અંતકાળે ન ગમતી વ્યક્તિ, પદાર્થ, વસ્તુ જેનું ચિંતન રાત દિવસ થતું હશે તે જ યાદ આવશે અને તેવો જન્મ થશે. લોકો કૂતરાઓ પાળે, ઠીક છે, જીવદયા છે, ખોટું નથી, પણ સાચું પણ નથી. રાત દિવસ એની જ ચિંતા, મરે ત્યારે ખૂબ રડે. યાદી માટે મોબાઈલની સ્ક્રીન પર ડીપીમાં કૂતરાનો ફોટો મૂકે, રોજ જુએ, રોજ રડે, બીજાને બતાવીને દુઃખી થાય. પણ કૂતરા પાળનારો યાદ રાખજો,
કૂતરો મરીને વૈષ્ણવને ઘરે માનવ થશે અને માનવ યાદ કરતાં કરતાં મરશે તો કૂતરું થાય. તેથી ભગવાન અંતકાલ સુધારવા માટે કહે છે અને જપનો મહિમા ભગવાન વધારે છે.